ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ હર ઘર તિરંગા અભિયાનને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં 9થી 17 ઓગસ્ટ દરમિયાન ચાલનાર આ અભિયાન અંતર્ગત 70 લાખથી વધુ ઘરોમાં તિરંગો ફરકાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અભિયાનમાં યુનિવર્સિટીઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ શાળાઓને પણ જોડવામાં આવશે. ભારત પાકિસ્તાન સરહદ નજીકના ગામડાઓમાં પણ વિવિધ સંસ્થાઓના સહયોગથી તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવશે. 10 ઓગસ્ટે ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેશે. 12 ઓગસ્ટે રાજકોટ અને 14 ઓગસ્ટે વડોદરામાં પણ વિશેષ કાર્યક્રમો યોજાશે. 14 ઓગસ્ટની સવારે વિભાજન વિભીષિકા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. આ સમગ્ર અભિયાનમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના દરેક નાગરિકોને અપીલ કરવામાં આવી કે તિરંગો ઘરે લગાવતી વખતે રાષ્ટ્રધ્વજનું સંપૂર્ણ સન્માન જળવાય તેનું ધ્યાન રાખે. સાથે જ રાષ્ટ્રધ્વજને યોગ્ય રીતે ઉતારવા અને વાળવાની પદ્ધતિનું પણ પાલન કરવા અપીલ કરવામાં આવી છે. હર ઘર તિરંગા અભિયાન એ દેશના વીર જવાનો, દેશને સુરક્ષા માટે શહાદત આપનાર આપણા વીર જવાનો અને એમના પરિવારો માટે, અને સાથે સાથે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દેશભક્તિની આ ક્ષણો અને ભવિષ્યમાં બી દેશ માટે અનેક કાર્યો લોકો કરે અને કરી શકે તે માટે પ્રેરિત કરતા આ હર ઘર તિરંગા અભિયાનને આ વર્ષે ગુજરાતમાં કુલ મલાવીને 70 લાખથી વધારે ઘરોમાં તિરંગાઓ લગાડવા અને તિરંગાઓના સન્માનમાં રાજ્યના સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીઝ, સ્કૂલ અને ધાર્મિક સંસ્થાઓ, આ બધી જ સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમને વધુ આગળ પહોંચાડતા આ વર્ષે તિરંગા યાત્રાઓનું બી આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.